हेलो विद्यार्थी मित्रों, આપણે 11મું ચેપ્ટર જોવાનું છે આગળ, બરાબર છે, જેનું નામ છે જગ અને મગ. બરાબર છે. આ જગ મગમાં તમારે માપણો વિશે શીખવાનું રહેશે. બરાબર છે. માપણ એટલે કે જુદા જુદા માપના માપ્યાઓ વિશે શીખવાનું છે. પાઠમાં થોડુંક ફની રમૂજી પણ છે. આ ઉપરાંત આપણે શીખવાનું પણ છે. દૂધ, પાણી, કેરોસીન, પેટ્રોલ, તેલ જેવા પ્રવાહીઓનું માપ લીટરમાં અને મિલીલીટરમાં થાય છે. આ પ્રવાહીઓનું માપ કરવા જુદા જુદા કદના માપ્યા જરૂર મુજબ ઉપયોગમાં લેવાય છે. પ્રવાહીનું કદ માપવાના જુદા જુદા માપના માપ્યા હોય છે, જેમ કે 50 મિલી, બરાબર છે, 100 મિલી, 200 મિલી, 500 મિલી અને 1 લીટર એવી રીતના માપ્યા આપેલા હોય છે. બરાબર છે. કેરોસીન માપવાનું હોય છે, પેટ્રોલ, પાણી, દૂધ, બરાબર છે. તો બધા અલગ અલગ રીતે માપ્યા માપવામાં આવેલા હોય છે. હવે આપણે પાઠમાં જોઈએ. અહીંયા જો બની સંગ બનો ખાસ પીણું, બરાબર છે. એટલે બની સંગ બનો, અહીંયા એક મેરેજ લગ્ન પ્રસંગ હોય એવું લાગતું હોય છે આપણને, બરાબર છે. અને ખાસ પીણું પણ અહીંયા એક પીણાની વ્યવસ્થા કરેલી છે. હવે આપણે વાર્તાના આધારે આપણને ખાલી જગ્યા પણ અહીંયા કહી છે, બરાબર છે. તો આપણે એ પૂરીશું. હવે જો આપણે વાર્તા વાંચીએ. બન્નીના પરિવારમાં લગ્ન, બન્નીના પરિવારમાં લગ્ન, બરાબર છે. બન્નીના પરિવારમાં લગ્ન છે. તે સસલાનો પરિવાર છે. બન્નીનો પરિવાર એટલે કોનો પરિવારની વાત છે? સસલાનો પરિવાર છે. ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે. હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળા, ઊંટ, નોળિયો વગેરે બધા જ મહેમાનો ખાસ પીણાનું પીવા માટે આપવામાં આવ્યું છે. એટલે એમને ખાસ પ્રકારનું પાછું એક પીણું પણ આપવામાં આવ્યું છે. દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું. દરેકને કેટલું? એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું. દરેક તો પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. દરેકને પીણું કેવું લાગ્યું? ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. કેટલાક નાના મહેમાનો જેવા કે, હવે નાના મહેમાનો કયા છે એટલે કેવા ગયા છે? તો ચિત્રમાં જોઈએ આપણે કે નાના મહેમાનો કોણ છે? તો ઉંદર છે, નોળિયો છે, બરાબર છે. અહીંયા ચકલી પણ છે. તો એ એક એવા નાના મહેમાનો છે. કીડીઓ છે, બરાબર છે. આ બધા એક નાના મહેમાનો છે. આખો પ્યાલો પીણું પી શકે નહીં. એટલે જે નાના મહેમાનો છે, જે ઉંદર છે, નોળિયો છે, બરાબર, ચકલી છે, કીડીઓ છે, અહીંયા કીડીઓ પણ છે જુઓ. તો એ શું કરે છે કે એક પ્યાલો પીણું પી શકે નહીં, પરંતુ ખાલી જગ્યા મહેમાનો આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન છે. એટલે કેટલાક મહેમાનો એવા છે કે જે આખો પ્યાલો પીવા માટે શક્તિમાન છે. તો એવા કયા કયા છે એ ચિત્રમાં જુઓ અહીંયા. તો હરણ છે, બરાબર છે. હરણ છે, વાંદરો છે, ઊંટ છે, હાથી છે. એ એક કરતાં વધારે પ્યાલાની માંગણી કરી શકે છે, બરાબર છે. એક કરતાં વધારે પ્યાલાની પણ એમાં લોકો માંગણી કરી શકે છે. ત્યાર પછી છે કેટલાક બીજા જેવા કે ખાલી જગ્યા, એટલે કે અહીંયા મેં તમને પહેલાં કહ્યું, અહીંયા આપણે ભૂલ થઈ ગઈ અહીંયા કૂતરો અને હરણ, બરાબર છે. કૂતરો શિયાળે એક પ્યાલા પીણું પી શકે છે, પરંતુ અહીંયા કેટલાક બીજા એવા મહેમાનો કે એક કરતાં વધારે પ્યાલોમાં, તો હાથી છે, ઊંટ છે, બરાબર છે, વાંદરો છે, એ બધા શું કરશે? એક કરતાં વધારે પ્યાલો પીણું માંગી શકે છે. હવે મુશ્કેલી શરૂ થાય છે. એટલે કેવી? કે હવે મુશ્કેલી શરૂ થાય છે. કેટલાક મોટા મહેમાનો તો પ્યાલો ગટગટાવા લાગે છે. બન્નીએ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું. તેનું કોષ્ટક ભરવામાં મદદ કરો અને મજા આવશે. તો જો અહીંયા આપણે કોષ્ટક ભરવામાં પણ હવે એમનું લગ્ન પૂર્ણ થઈ ગયું. આપણે ખબર છે કોઈ પણ લગ્ન હોય
તો આપણે છેલ્લે લગ્ન પૂરું થઈ એટલે અંદાજો તો લગાવીએ ને કે કેટલો ખર્ચ થયો, કેટલું જમવાનું ગયું, બરાબર છે. બનાવતા તો બનાવે પણ કેટલું બગડ્યું બધું આપણે જોતા હોઈએ છીએ. આમ બનીને પણ અહીંયા છે બનો, એને પણ આ બધાની જાણવાની ઈચ્છા થઈ કે કોણે કેટલા પીના પીધા, કોણે કેટલું ખાધું એમ, બરાબર છે. કોષ્ટક છે, આપણે કોષ્ટક ભરવાનું છે. તો કેટલું પીધું, તો અહીંયા જો 1 પ્યાલાથી ઓછું, તો 1 પ્યાલાથી ઓછું કોણ પીવે છે, તો કીડીઓ છે, બરાબર છે. અહીંયા કીડી છે, નોળિયો, ઉંદર, ચકલી વગેરે, બરાબર છે. બીજા આવ્યા હોય આપણને ખબર ના હોય. ત્યાર પછી છે 1 થી 5 પ્યાલાની વચ્ચે, 1 થી 5 પ્યાલાની વચ્ચે કોણે પીધું હશે, તો બિલાડી આવી શકે, બરાબર છે. બિલાડી, પછી કૂતરો, પછી શિયાળ વગેરે. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ તો 5 થી 10 પ્યાલાની વચ્ચે કોણે પીધું હશે, તો 5 થી 10 પ્યાલા વચ્ચે કોણે પીધું હશે, તો આપણે અહીંયા જોઈએ કે હરણ અને વાંદરો. ત્યાર પછી 10 પ્યાલાથી વધારે, તો 10 પ્યાલાથી વધારે કોણ હોઈ શકે, ઊંટ હોઈ શકે, હાથી હોઈ શકે, બરાબર. જો અહીંયા ત્યાર પછી આપણે જોવાનું છે પાણી અંદર પાણી બહાર. શું છે, પાણી અંદર અને પાણી બહાર. હું રોજ ઘણું બધું પાણી પીવું છું, પણ એ બધું જ મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે. એટલે એવું કહે છે કે હું ખૂબ સારું વધારે પાણી પીવું છું, તો બધું ક્યાં જાય છે. શું તમે કોઈ દિવસ ગટુની જેમ વિચાર્યું છે, એટલે ગટુની જેમ તમે ક્યારેક વિચાર્યું છે. અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીવો છો એ લખવાનું છે. ઉનાળામાં કેટલા પ્યાલા પીવો છો અને શિયાળામાં કેટલા પ્યાલા પાણી પીવો છો. તો આપણે ઉનાળામાં જોઈએ તો 8 થી 10 ગ્લાસ પાણી તો આપણે પીતા જોઈએ, બરાબર છે. 8 થી 10 ગ્લાસ તો સામાન્ય બધા પીતા હોય છે, અને શિયાળામાં 5 થી 6 પ્યાલા પીવ્યા છે, બરાબર ને. પછી છે તમે ક્યારે અનુમાન કરી શકો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે. તમે ક્યારે અનુમાન કર્યું છે કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે. આપણે વોશરૂમ જતા હોઈએ, બરાબર છે, તો અમારે પરસેવો પણ આપણને પડતો હોય છે. તો આ બંને પ્રકારે કેટલું પાણી આપણામાંથી બહાર જાય છે એનું અનુમાન તમે કર્યું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, મારા શરીરમાં આપણે જોઈએ, આપણે મારા શરીરમાંથી તો એક દિવસમાં લીધેલું પાણી હોય લગભગ અડધું પાણી બહાર જાય. જેટલું આપણે પીએ છીએ એનાથી અડધું પાણી આપણે બહાર જતું હોય છે, બરાબર છે. એટલે આપણે પાણી વધારે પીવું જોઈએ, જેથી કે આપણને જેટલું પ્રમાણમાં આપણે પીધું, બરાબર છે, પાણી, પણ એનાથી અડધું તો બહાર જતું રહેતું હોય છે. તો આપણા શરીરમાં જેટલું પાણીની જરૂર હોય એટલી ન મળે, એટલા માટે આપણે વધારે ને વધારે પાણી પીવું જોઈએ, કે જેથી આપણા શરીરમાં પાણી રહે. ત્યાર પછી છે બોટલ અને ડોલ. હવે અહીંયા બોટલ અને ડોલ વિશે અહીંયા આપણને કહ્યું છે. 1 લીટરની બોટલ લો, પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલશે. તમારે એ શું કરવાનું છે કે એક ખાલી બોટલ લેવાની છે, એ પાણીની કે તેલની ખાલી બોટલ હશે તો એ પણ તમારે ચાલશે. તમારા ઘરે કેટલાક બોટલ, જગ, મગ, પ્યાલો, વાડકી વગેરે ભેગા કરો. તમારા ઘરમાં શું કરવાનું છે, હવે મગ છે, જગ છે, પ્યાલો છે, વાડકી વગેરે જેવું તમારે શું કરવાનું છે, ભેગું કરવાનું છે. 1 લીટરની બોટલની મદદથી તેમાં નક્કી કરો કે કયા વાસણમાં 1 લીટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં 1 લીટરથી ઓછું પાણી સમાય છે. તેનું ચિત્ર તમારે ચિત્ર જુઓ અને બતાવો તો બતાવો. તો જો અહીંયા ચિત્રમાં આપણે અહીંયા આલેલા છે ચિત્ર, બરાબર છે. તો 1 લીટરથી ઓછું પાણી શામાં જાય છે અને 1 લીટરથી વધુ પાણી શામાં જાય એ આપણે અહીંયા નોંધવાનું છે, બરાબર છે.
તો તમારે પણ આ પ્રવૃત્તિ ઘરે કરવાની રહેશે. તો ચાલો આપણે ચિત્ર જોઈને પહેલાં આપણે અનુમાન કરીએ કે કઈ કઈ એમાં જશે. બરાબર છે. તો અહીંયા લખીએ આપણે કે એક નાની બોટલ લીધી હોય આપણે, નાની બોટલ, એમાં 1 લીટરથી ઓછું પાણી જઈ શકે. એની સામે આપણે મોટી બોટલ પણ હોય છે. બરાબર છે. તો એમાં પણ 1 લીટરથી વધારે જઈ શકે છે. પછી આપણે મગ જોઈએ, તો મગમાં તો આપણે લીટરથી ઓછું પાણી મળે, પરંતુ ડોલ હોય તો ડોલમાં તો 1 લીટરથી પણ વધારે પાણી જઈ શકે છે. બરાબર છે. પછી કપ, ચા પીવાનો કપ આપણે આવે છે એ જોઈએ, તો એમાં 1 લીટરથી પણ વધારે પાણી ઓછું હોય છે. પણ જ્યારે અહીંયા આપણે કુકર જોઈએ તો કુકરમાં તો 1 લીટરથી પણ વધારે પાણી મળી શકે છે. બરાબર છે. ત્યાર પછી રબીકી છે, રકાબી છે. બરાબર છે. રકાબી હોય અને કઢાઈ ચા મૂકવાની કઢાઈ આપણે આવે છે, એમાં 1 લીટરથી પણ વધારે પાણી મારી શકીએ છીએ. ઓકે. ત્યાર પછી જુઓ, હવે તમારા ઘરની ડોલ તરફ જુઓ. અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાવશે. 1 લીટરની બોટલને તમારે અનુમાન ચકાસણી કરો કે બધી જ મોટી માટે ચકાસણી કરો. 1 ડોલ માટે ચકાસણી કરો કે બધી જ ડોલ માટે ચકાસણી કરી શકો છો તમે. બરાબર છે. તો 1 ડોલ હોય આપણે, બરાબર છે, અનુમાન કરવાનું છે 5 બોટલ, તો 1 ડોલ હોય, બરાબર છે, તો 5 ડોલ હોય. 1 ડોલમાં કેટલી બોટલ જાય, તો લીટરની હોય તો 5 જાય તો 5 લીટર થાય, 5 બોટલ. બરાબર છે. પછી 10 બોટલ. ત્યાર પછી જોઈએ તો 20 બોટલ. હવે તમારે માપવાનું છે કે કેટલું છે. તો હકીકતમાં જો આપણે માપીએ તો 7 બોટલ થાય. બરાબર છે. અહીંયા 12 બોટલ. ત્યાર પછી છે 20 બોટલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. આગળનું ફરીનું બીજા વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.